બનાસકાંઠા જિલ્લાથી મોતોના સમાચાર મળી રહ્યા છે ત્યારે ખાસ વાત કરીશું ઉનાળાના ધમધોકતા તડકામાં પાણીના કારણે જનતાને કેટલીક હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જો એ ભારતની અસ્મિતાનો એક વિશેષ સવાલ. મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે મેદાને ઉતરી છે. ત્યારે મોટી સંખ્યામાં ઈડર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો. ઘણા સમયથી પાણી માટે ઈડર રેલવે સ્ટેશન વિસ્તારના લોકો વલખા મારી રહ્યા છે ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં પીવાનું તેમજ વપરાશ માટેનું પાણી ન મળતા પાલિકા આગળ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યો. ઈડર રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ પાલિકાને હાય કર્યું અને પાણી આપોના નારા લગાવે. એટલું જ નહીં, પૂરા શહેર વિસ્તારમાંથી લાખોની સંખ્યામાં વેરા વસૂલાત કરવામાં આવતી હોય અને ઉનાળાની સિઝનમાં પાણી ન મળવાથી મહિલાઓ રણચંડી બની ઓફિસ આવે તે દિવસની રાહ જોવાઈ રહી હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોટી જનસંખ્યામાં મહિલાઓ નગરપાલિકાની ઓફિસ આગળ આવી પાલિકા આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. પાણી આવતું ન હોવાની મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવતા મહિલાઓએ પાલિકામાં જવું પડ્યું અને પાલિકા કચેરી બહાર માટલા ફોડી વિરોધ નોંધાવવા છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી. જોઈએ આગામી સમયમાં ક્યારે ને કયા સમયે પાણી મળશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.